શું તમારા ધંધામાં નુકસાન વધી ગયું છે? માથે બહુ બધું દેવું થઈ ગયું છે અને ચિંતાઓ પણ વધી ગઈ છે? અથવા તો તમારું કોઈ વહાલું પોતાનું છોડીને ચાલી ગયું છે અને ચારે બાજુ મનની અંદર અંધકાર છવાઈ ગયો છે અને દરેક માણસ પ્રત્યે નફરત થઈ ગઈ છે અને હવે આગળ કોઈ રસ્તો સૂઝતો નથી અને ડિપ્રેશનમાં ધકેલાઈ રહ્યા છો અને હવે આત્મહત્યાના પણ વિચારો આવી રહ્યા છે, તો આ વિડીયો તમારી માટે જ છે. આ વિડીયો અંત સુધી નિહાળશો તો 100% ગેરંટી સાથે તમારા પ્રોબ્લેમનો હલ તમને મળી શકશે અને તમારી બધી તકલીફો, ચિંતાઓ દૂર થઈ જશે. પણ હા, આના માટે તમારે ફક્ત અને ફક્ત 1 કલાક 21 દિવસ સુધી ભોગ આપવો પડશે. એ પહેલાં આપણે એક એક્સરસાઇઝ કરીશું. તમારો હાથ આંગળીઓ ઉપરની તરફ રહે એ રીતે ચહેરાની આગળ રાખો અને હાથની સામે બંને આંખોથી જોયા કરવું તો તમને હાથ જ દેખાશે. પણ હાથ એમના એમ રાખીને તમારે હાથના સિવાય આજુબાજુ નજર ફેરવવી તો આજુબાજુનું વાતાવરણ દેખાશે. તો બસ હાથની સમક્ષ નજર રાખશો તો હાથ દેખાશે અને હાથ એમના એમ રાખીને આજુબાજુ નજર ફેરવશો તો આજુબાજુ શું ચાલી રહ્યું છે તે પણ તમને દેખાશે. તો બસ આ જ આપણે કરવાનું છે. તો ચાલો જાણીએ શું કરવાનું. તો એ માટે તમારે રોજ સવારે વહેલા 3:30 એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સાથે એક શ્રીફળ રાખવું અને શ્રીફળને પકડી એક સંકલ્પ કરવો કે હું એકદમ નિરોગી છું, ચિંતામુક્ત છું અને એક આનંદી વ્યક્તિ છું. તો રોજ સવારે વહેલા શ્રીફળ પકડી આ સંકલ્પ કરો અને પછી એક ખૂણામાં બેસી જવું અને ફોન તમારી સાથે રાખો અને કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે ઇયરફોન લગાવી કે હેડફોન ચાલુ કરી 1 કલાક સુધી તમે જેમાં વિશ્વાસ રાખતા હોય ભગવાન માતાજીમાં એના વિશે ભજન યા સત્સંગ ગમે તે તમને ગમતું હોય તે કલાક સુધી રેગ્યુલર 21 દિવસ સુધી સાંભળવું અને 21 દિવસ પછી જે નારિયેળ છે તેને નદીમાં તરતું મૂકી દેવું અને 21 દિવસ લગાતાર આ કાર્ય કરવાથી તમારામાં અચૂક બદલાવ આવશે અને તમારું વ્યક્તિત્વ અલગ જ હશે. તો આ પ્રયોગ તમારે ચોક્કસથી કરી જુઓ તો તેનાથી તમને તમારી જે ચિંતા હશે તેમાંથી મુક્તિ મળશે. અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.